જેઠા જેઠા જેઠો आइए जेठल आज रामपुर ने गौतम नाम के सारे बच्चों को खुश कर दिया। हाँ यार, एब्सोल्युटली राइट। आज तो डब्बू की कोई कंप्लेन ही नहीं कर रहा, उल्टा सब उसकी वाह कर रहे हैं। अरे बबीता जी, आप तो हमेशा ब्राइट ही बोलते हैं। तुमने समझा क्यों नहीं यार भाई? છોકરાઓ સ્કૂલ જાય, ટ્યુશન જાય, ફોનિક્સ ક્લાસ, ગ્રામર ક્લાસ, ડ્રોઈંગ ક્લાસ, એ લેતા ક્લાસીસમાં જાય છે. અઠવાડિયામાં લેતા દિવસ નથી હોતા, એટલે તો છોકરાઓ ક્લાસીસમાં જાય છે. તો શું થઈ ગયું? અરે ચાચાજી, પોપટલાલની વાતમાં દમ છે. એટલે હું પાઠશાળાનો વિરોધ નથી કરતો, પણ આપણે ઓનલાઈન પાઠશાળા એટલે કે વિડિયો કોલમાં પાઠશાળા પણ લઈ શકીએ છીએ, જેનાથી જવા આવવાનો ટાઈમ બચી જાય અને પાઠશાળાનો અભ્યાસ પણ થઈ જાય. અરે મહેતા સાહેબ, તમે તો આખો દિવસને 100% સાચું બોલો છો. એ જેઠિયા, અને ખબર છે જો વિડિયો કોલમાં કાકાના ઉચ્ચારણમાં ભૂલ થાય છે તો જ્ઞાનાવર્ધન કરવાનો બંધ થાય છે. અને તને ખબર છે પાઠશાળામાં બાળકો એકબીજાના દેખાદેખીમાં કેટલું બધું નવું શીખી જાય છે અને એકબીજાને જોઈને કેટલી બધી નવી ભાષા બી શીખી જાય છે. અને તને ખબર છે વિડિયો કોલ પર તો એક જ ગુરુ હોય, પણ પાઠશાળામાં કેટલા બધા ગુરુથી જ્ઞાન મળે છે. અરે મહેતા સાહેબ, તમને ખબર છે અમારો મહાન નૌકામાં મંત્ર તો શાશ્વત છે. શાશ્વત એટલે કે પહેલા અનાદિકાળ સુધી અમારો મહાન નૌકામાં મંત્ર ચાલી રહ્યો છે અને બીજા અનંતકાળ સુધી આ નૌકામાં મંત્ર રહેશે. આ એ જ નૌકામાં મંત્ર છે જે અમારી સંસારરૂપી ભવનૈયાને પાર કરી મોક્ષ માર્ગનો રસ્તો બતાવશે. વાહ અને તમને બધાને ખબર છે ટપ્પુ તો રોજે પાછળમાંથી નવી નવી પ્રભાવના પણ લઈને આવે છે. ये तो गलत है ना, ऐसे तो बच्चे ग्रीडी बन जाएंगे. हे माँ माताजी, टप्पू के पापा ग्रीडी એટલે શું? એ ટોપી! ગ્રીડી એટલે શું? અરે દયા ભાભી, ગ્રીડી એટલે લાલચી. અચ્છા. આવો બેટા, તારી વાત સાચી છે. બાળકોને લાલચ ના અપાય, પણ આ લાલચ ના કહેવાય, આ તો શાસનની પ્રભાવ ના કહેવાય. બાળકો પાછળ જાય એની અનુમોદના રૂપે પ્રભાવના કરવામાં આવે છે. અને હા બબીતાજી, જેવી રીતના કુંભાર ભીની માટીથી મસ્ત માટલું કરે છે, એવી જ રીતના પાઠશાળાના માધ્યમથી જીત શાસનના સમાન અને સભ્ય ભગવંતો આપણને મળ્યા છે. અને સુશાલક અને સુશાલિકાનું બીજનું રૂપન બી તો પાઠશાળાથી જ થયું છે. અને તમને બધાને ખબર છે કે પાઠશાળા એટલે શું? પા એટલે પાપની વૃત્તિ છોડવાની શાળા, એ છે પાઠશાળા. ઠ એટલે ઠઠ્ઠા મશ્કરીને દૂર કરનારી શાળા, એ છે પાઠશાળા. લા એટલે લાલચને દૂર કરનારી શાળા, એ છે પાઠશાળા. અને શા એટલે શાસનની શોભા વધારનારી શાળા, એ છે પાઠશાળા. હું એક કચ્છી માળું વેપારી છું. સ્કૂલનું જ્ઞાન તો આજ બહુ સુધી હોય છે, પણ પાઠશાળાનું જ્ઞાન તો જીવનની વીમા પોલિસી જેવો છે. જિંદગી